હિસાબી વર્ષના અંતિમ ચરણમાં હવે વાહન ચેકિંગ અંકલેશ્વર શહેર અને તાલુકામાં તેજ બન્યું છે। વિવિધ ચોકડીઓ અને મહત્વપૂર્ણ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે તહેવારો વચ્ચે થતા વાહન ચેકિંગના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ભરૂચ શહેર સહિત જિલ્લા અને અંકલેશ્વર શહેર સહિત તાલુકાભરમાં હિસાબી વર્ષનો અંતિમ ચરણ શરૂ થઈ ગયો છે। જો કે આ વચ્ચે જ અંકલેશ્વર શહેરમાં સવાર અને સાંજના સુમારે વિવિધ વિસ્તારોમાં ચોકડીઓ પર અને કેટલાક મહત્વપૂર્ણ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે આ વાહન ચેકિંગના દોર વચ્ચે કેટલાક વાહન ચાલકોએ ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચેકિંગ જો ટાર્ગેટ ચેઝના નામે નહીં પરંતુ યોગ્ય રીતે થાય તો તે પ્રશંસનીય કામગીરી ગણી શકાય। જો કે માત્ર ટુ વ્હીલર વાહન ચાલકોને દંડવા અને સામેથી ફોર વ્હીલર અને ભારે વાહનો બિંદાસ પસાર થઈ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ટુ વ્હીલર વાહન ચાલકો માટે તે કડવી પરિસ્થિતિ ગણી શકાય। ત્યારે હવે માર્ચ એન્ડિંગના વચ્ચે અને રમઝાન માસ પણ શરૂ છે, તેવામાં સવાર અને સાંજ ચાલતા વાહન ચેકિંગને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકો ભારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। સાંજના સુમારે જ્યારે તેઓ ખરીદી કરવા નીકળતા હોય ત્યારે તેમને વાહન ચેકિંગના નામે રોકી દંડ પણ વસૂલ કરવામાં આવતો હોય છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જો ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોય તો પોલીસ આવા ચેકિંગો કરી દંડ વસૂલ કરે તે પ્રશંસનીય ગણી શકાય। જો કે તેનાથી વિપરીત કેટલાક વાહન ચાલકો બિંદાસ પસાર થતા હોય અને માત્ર થોડા ઘણા વાહન ચાલકોને ત્યાં પકડી અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે, તેમને કાયદો બતાડવામાં આવે। જો કે સામેથી ભારે ભરકમ વાહનો કાયદાની એસી તેસી કરીને બિંદાસ પસાર થતા હોય ત્યારે તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય। હાલ માર્ચ એન્ડિંગના ટાર્ગેટ વચ્ચે રમઝાન માસ પણ શરૂ હોય, પોલીસ આવા તહેવારો વચ્ચે લોકોને ખાસ કરીને હેરાનગતિ ન થાય તે રીતે વાહન ચેકિંગ કરે તે અત્યંત જરૂરી છે। અને જો વાહન ચેકિંગ થાય તો તમામ વાહનોને કાયદાની દ્રષ્ટિએ એક સરખા ગણી તમામ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ન કે માત્ર ટુ વ્હીલર વાહન ચાલકોને દંડવાની કાર્યવાહી થાય તે પણ અત્યંત જરૂરી છે।